કિચનમાં. તો અત્યારે વાગ્યા છે 10, ઝાપડ ઝૂપડ થઈ ગયું છે, ચા પાણી નાસ્તા કરી લીધા છે ને આજે ઘરે ગેસ્ટ આવ્યા છે એટલે કાકીજીને એ લોકો આવ્યા છે સુરતથી. તો અહીંયા એ લોકો આવ્યા તો 20 તારીખના હતા, પણ એમને અહીંયા મેરેજ હતા તો એ મેરેજમાં ગયા હતા અને પછી મેરેજમાંથી ડાયરેક્ટ અહીંયા ઘરે આવ્યા છે. હવે અત્યારે ફટાફટ હું રસોઈ કરીશ અને મમ્મી અત્યારે મલાઈ કરી રહ્યા છે, ઘી બનાવી રહ્યા છે. તો મળીએ ફ્રેન્ડ્સ થોડીક વારમાં. પછી મમ્મી દીવાબત્તી કરી રહ્યા હતા, પછી મમ્મીએ દીવાબત્તી કરીને પછી નાસ્તા પાણી અમે લોકોએ કર્યા હતા. તો આજે નાસ્તામાં સૂકો નાસ્તો હતો ને મેં એમાં આલું નૂડલ્સ ને સેવ મમરા ને ખાખરા ને એ બધું ખાધું હતું મમ્મી અને મેં. પછી મમ્મી નાસ્તા પાણી દીવાબત્તી કર્યા બાદ પછી મમ્મી માખણ બનાવી રહ્યા હતા. મલાઈ બહુ ખાસી ભેગી થઈ ગઈ હતી તો પછી મમ્મીએ માખણ બનાવ્યું હતું અને બસ પછી આજે ઘરે ગેસ્ટ આવવાના હતા તો હું ઝાપટ ઝૂપટ કરતી હતી. તો બસ એટલામાં જ કાકીને એ લોકો આવી ગયા હતા. તો આ છે કાકીજી અને 2 કાકાજી છે, એ લોકો સુરત રહે છે. અત્યારે અહીંયા મેરેજમાં આવ્યા હતા તો એ મેરેજ કરીને સીધા અહીંયા ઘરે આવ્યા હતા ને પછી એ લોકો પંચતીથી કરવા જવાના છે. તો આ નાના કાકાજી છે, એનાથી મોટા જે આગળ ગયા હતા એ, અને આ કાકીજી. કાકા અમારા 2 બહુ રમૂજી છે તો બસ એને મમ્મી 2 થોડીક ધીર ભુજાઈ થોડીક મસ્તી કરી રહ્યા હતા અને થોડીક એકબીજાને ઉડાવી રહ્યા હતા. અને પછી મેં ઝાપટ ઝૂપટ કર્યું. ઝાપટ ઝૂપટ કરીને પછી હું રસોઈની તૈયારી કરતી. પછી કાકા અને મમ્મી થોડી ઘણી વાતચીતો કરતા હતા અને કાકા પછી મમ્મીની મસ્તી બી કરી રહ્યા હતા સાથે સાથે અને મારી બી કરી રહ્યા. નમસ્કાર. વેલકમ. હવે નાસ્તો કરવો છે ને, કપડા ઉત્સવ કરવો ચાલુ છે. પછી કપડા ઉત્સવ કરવો છે. કપડા ઉત્સવ જ કરવો પડશે. 5 દિવસના ભેગા થયા 21, 22, 23, 24, 25, 26, 27 6 દિવસ તો ચા ખાલી પીવો ને. ફોટો શું વિડિયો આવશે કાકા આખો તમે ઇન્સ્ટાગ્રામમાં જોજો. આ છે ને યુટ્યુબમાં. આ બાઈના માથાનો દુખાવો છે. હા સાચી વાત. મારો નહીં, મારો સ્કૂલે. પછી કાકી કપડા ઉત્સવ કરવા બેસી ગયા હતા એટલે કે કપડાં ધોવા બેસી ગયા હતા. એમના નવા હતા જે હાથેથી ધોવાના હતા એટલે પછી કાકી કપડાં ધોવા બેસી ગયા હતા અને પછી બાકીના જે બચ્યા તે પાછા મશીનમાં નાખીને 2-3 ઘણા થયા હતા વખતે મશીનમાં. તો બસ કાકી કપડાં કાઢતા હતા અને પછી મશીનમાં નાખ્યા ધોવા માટે ને પછી હું શાક સુધારવા બેસી ગઈ અને દાળ ભાતનું કુકર મૂકી દીધું હતું. તો પછી ફટાફટ મેં શાક સુધાર્યું. હજી શાકમાં હતું ફ્લાવરનું શાક અને ભરેલા રીંગણાનું શાક હતું બનાવવાનું. એટલે પછી હું શાક બનાવતી હતી અને પછી થોડીક વાર કાકા જોડે અમે 2 મસ્તી કરતા હતા અને પછી હું કાકાને જવાબ દેતી હતી, કાકા પૂછે એનો. અને પછી બસ આવી રીતના પછી ફટાફટ રસોઈ બનાવી અને પછી કાકીએ મને લોટ બાંધી આપ્યો હતો અને પછી બસ રોટલીનો લોટ બંધાઈ ગયા પછી હું ધ્યાનને સ્કૂલેથી લેવા ગઈ હતી અને સ્કૂલેથી લઈને આવીને પછી બધાએ જમવા બેસી ગયા હતા. અને ધ્યાને જમી લીધું હતું તો બસ એ કાચું ને બધું ખાતો હતો. તો જમવામાં હતું ફ્લાવર બટેકાનું શાક, રીંગણા બટેકાનું શાક, રોટલી, સંભારા અને સલાડ. પછી સાંજે ધ્યાનને ટ્યુશનેથી લઈને આવી તો ધ્યાન કે મારે હક્કા નૂડલ્સ ખાવી છે. તો પછી મેં અને ધ્યાને 2 હક્કા નૂડલ્સ ખાધી બનાવી અને મમ્મીને પપ્પાને બહુ જમવું નહોતું કેમ કે બપોરે ફૂલ જમી લીધું હતું. તો પછી મમ્મી અને પપ્પાએ ચા ને રોટલી ખાધી હતી. થોડીક જ લઈશું આમ જો પડી જાય છે. ભરવા તો દે ડીશમાં. પણ અટલીક જ ખાઈશ. લે હું જાજી નહીં ખાવ બસ અટલીક જ ખાઈશ. અટલીક તો ખાવા દે મને. અટલીક તો ખાવા દે. નહીં ખાવ યાર.
આ તો હું આટલી ખાઈ જાવ હાલ હું આટલી ખાઈ જાઉં તો ન ખાતો કાંઈ નહીં તે ખાઈ લીધી પછી આ ધ્યાન અને મમ્મીની એવી મસ્તી ચાલી હતી. તો ફ્રેન્ડ્સ તમને આ બ્લોગ કેવો લાગે? જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ હવે ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને તમારો આવો જ સપોર્ટ અમને આપતા રહેજો.